નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરનું એક એવું મુખ્ય પર્યટન સ્થળ છે કે જ્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ હાલ જે હુમલાની ઘટના બની છે તેને તો હવે દરેકના મનમાં ભારે ભય પેદા કરી નાખ્યો છે। આવામાં વિચાર કરો કે જે લોકોએ આ ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવારજનોની શું હાલત થઈ રહી હશે। જો કે આવી કપરી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે આવા પરિવારજનોના પડખે ઊભા રહીને તેમને સંવેદના વ્યક્ત કરીને સહાયની પણ જાહેરાત કરી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાત સરકારે આ ઘટનામાં જીવ ગુમાવેલા લોકોના પરિવારજનો માટે 5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેરાત કરી છે। તમે જણાવી દઈએ કે પહેલગામમાં બનેલી આ ઘટનામાં ગુજરાતના 3 પ્રવાસીઓના પણ ભોગ લેવાયા છે, જેમાં ભાવનગરના એક પિતા પુત્ર અને સુરતના એક યુવકનો સમાવેશ થાય છે। ત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ દુઃખદ ઘટના ઉપર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો ભોગ બનનાર પરિવારજનોના પડખે ગુજરાત સરકાર પૂરી સંવેદના સાથે ઊભી છે। રાજ્ય સરકાર આ હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના પ્રવાસીઓના જે પરિવારજનો છે તેમને ₹5 લાખની સહાય તેમજ રાજ્યના ઇજાગ્રસ્ત પ્રવાસીઓને ₹50,000ની સહાય કરશે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।